કહેવાય છે કે તમે ગમે જેટલા રૂપિયાવાળા થઈ જાઓ, નવી ગાડીઓ કે બંગલે રાખતા હોય, પણ જો તમે તમારી કુટેવો નહીં બદલો તો સમાજમાં તમારી ઇજ્જત શૂન્ય છે. હાલ આવો જ એક કિસ્સો જુગારની કુટેવનો સામે આવ્યો છે, જ્યાં વરરાજા પોતે જ જુગાર રમતા ઝડપાઈ ગયા છે, અને સાથે બારાતીઓ પણ. જી હા, વરરાજા પોતાના જ લગ્ન હતા તેના આગલા દિવસે હોલમાં જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. લગ્નના હોલનો કબજો લેવા ગયા અને વરરાજા જુગાર રમવા માટે બેસી ગયા હતા. પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર લગ્નના એક દિવસ પહેલા જ નવાઝ શરીફ નામના યુવાનને જેલમાં જવાનો વારો આવ્યો હતો. પોતાના લગ્ન હોવાથી હોલ ભાડે રાખ્યો હતો. મોડી સાંજે હોલનો કબજો લેવા માટે વરરાજા પહોંચ્યા હતા. ત્યાં સગા સંબંધીઓને રોકાવા માટેની વ્યવસ્થા કર્યા બાદ વરરાજા નવાઝ શરીફ ઘરે જઈ રહ્યો હતો. ત્યારે મિત્રો અને સંબંધીઓએ પત્તા રમવાનું શરૂ કરતા તેઓ પોતાની જાતને અટકાવી શક્યા નહોતા. જુગાર રમવા માટે બેસી ગયા હતા. જો કે પોલીસને રાંદેર વિસ્તારના આવેલા ટુંબી હોલમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે વહેલી સવારે 5 વાગ્યે ટુંબી હોલમાં દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડો પાડતા વરરાજા નવાઝ શરીફ કાંડગા સહિત કુલ 13 લોકો જુગાર રમતા ઝડપાયા હતા. જેથી પોલીસે વરરાજા નવાઝ શરીફ કાંડગા અને તેના ભાઈ સહિત ટોટલ 13 લોકોની ધરપકડ કરી હતી. જો કે બીજા દિવસે લગ્ન હોવાના કારણે નવાઝ શરીફ અને તેના ભાઈના પોલીસે તુરંત જ જામીન મંજૂર કર્યા હતા. જો કે જુગારમાંથી પોલીસે 76,000ની રોકડ, મોબાઈલ અને વાહનો સહિત કુલ 2 લાખથી વધારેનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.